Jai Sri Swaminarayan. Welcome to Sri Swaminarayan Gurukul, Narayanpur, Kansam Academic, celebrating a 20th anniversary of establishment of Sri Swaminarayan Gurukul, સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ. તો ચાલો માણીએ આ ઉત્સવની હાઇલાઇટ, જેમાં કે પોથીયાત્રા તારીખ 19 ડિસેમ્બર 2025. સૌ ભક્તોને ભાવથી પ્રેમથી જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ નારણપરને 20 વર્ષ પૂર્ણ થતાં ઉજવી રહ્યા છીએ સદવિદ્યા પર્વ. અક્ષરનિવાસી સદગુરુ સ્વામી પ્રભુચરણદાસજી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં અને ગુરુકુળને 20 વર્ષ પૂર્ણ થતાં પંચદિનાત્મક જ્ઞાન યજ્ઞ મહોત્સવ અને જેની વાલા ભક્તજનો શિક્ષાપત્રી ભગવાન શ્રી હરિનું વાંગમય સ્વરૂપ એની અમારી સંતો કથા વાર્તા કરી અને સૌ હરિભક્તોને આ શિક્ષાપત્રીનું રહસ્ય સમજાવશે. આજે દિવ્ય અને ભવ્ય પોથીયાત્રા શ્રી સ્વામિનારાયણ મંદિર નારણપર નીચલોવાસ બહેનોના મંદિરમાંથી ભવ્ય રીતે પોથીયાત્રાનો પ્રારંભ થયો અને એ એક નારણપરની નાની નાની ગલીઓમાંથી પોથીયાત્રા ત્યાંથી સંગીતની સુરાવલીની સાથે બહેનોની બેન્ડ પાર્ટીની સાથે અને એ ગુરુકુળના વિદ્યાર્થીઓ યજમાન પરિવારો આ દિવ્ય પોથી અહીંયા સુધી લઈ અને પહોંચ્યા. જેવા અહીંયા પહોંચ્યા એટલે તરત જ વિજય ધ્વજ આકાશની અંદર લહેરાવ્યો અને આવતીકાલે આ દિવ્ય પંચદિનાત્મક જ્ઞાન યજ્ઞ મહોત્સવ એનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો સૌ કોઈ વાલા ભક્તો આ દિવ્ય ઉત્સવનો આનંદ લેવા માટે જરૂરથી જરૂર પધારજો. આવનારા 5 દિવસો આપણે મહારાજમય બનાવીએ. અસ્તુ બધા ભક્તોને જય સ્વામિનારાયણ. ઇદં વિષ્ણુર્વિચક્રમે ત્રેધાનિ તતે પદં કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ તન્મને નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. નારાયણાય નમઃ. ઓમ શુદ્ધાય નમઃ. યોગકલા પ્રવૃત્તયે નમઃ. અતિદેવ્યતે નમઃ. ઓમ જ્ઞાનિને નમઃ. ઓમ પરમહંસાય નમઃ. નાનામૃતેષ્ટિતાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. વેદોક્તમંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ. ભગવાનના એક શ્લોક ઉપર આપણે આ બંને વક્તા ગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ કરવંત ભવનામી ચરણ સરોજ તમારા બંધો કરજો કાય વિનાશી અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે કોટી પ્રયાગશી પુરુષોત્તમ પ્રગટ મોટે આનંદ છૂટી શાંતિયોગી બહેનો એમને પણ વાલા ભક્તજનો પ્રેમ કરવા ઘોટે અને સાથે મળી અને આજે સંકલ્પ કર્યો કે પોથીયાત્રા અમારે ત્યાંથી થાય, આટલા સંતોના અમને દર્શન થાય. તેની પરાવાણી એવી માનસિક તમારું સ્વરૂપ કહી શકાય એવી શિક્ષાપત્રી અને શિક્ષાપત્રીના અર્પણ કરતા હોય વડીલ સંતો પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી, ઉપમા સ્વામી, કાંતિભાઈ ખૂબ ભાગ્યશાળી આ સંતો આપી રહ્યા છે. અને એ શાસ્ત્રો 5 દિવસ સુધી આપણે શ્રાવણ કરવાનો છે. ઉપર આવી જાજો. આ નીચે પૂરી સ્વામીના ખોળામાંથી આપણે આ પોથીયાત્રાનો પ્રારંભ કરી અને સરળ વર્ષ અત્યારે નથી શિયાળો નથી ઉનાળો એવી ઋતુ છે. આવી જાઓ.
યજમાન પરિવાર અક્ષરવાસી સદગુરુ સ્વામી ઘનશ્યામ પ્રસાદ દાસજીની પુણ્ય સ્મૃતિ છે. નવીનભાઈ અમારા મુખ્ય યજમાન, નારાયણભાઈ અમારા પવિત્રના ચોખા એ ધ્વજ ઉપર અર્પણ કરતા જજો. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ શ્રી વાસુદેવાય નમઃ, ઓમ નરનારાયણાય નમઃ, ઓમ પ્રભવે નમઃ, ઓમ ભક્તિધર્માત્મજાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ ધ્યાનનિષ્ઠાય નમઃ, ઓમ તવ પ્રિયાય નમઃ, ઓમ સિદ્ધેશ્વરાય નમઃ, ઓમ પાવનાય નમઃ, ઓમ બુદ્ધિહૃદે નમઃ, ઓમ બ્રહ્મધામ દર્શકાય નમઃ. ઈશ્વરે તુમ સર્વભૂતાનાં વૈદિક મંત્રોથી શરૂ કરીએ વિજય ધ્વજનું પૂજન. શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાદ્યમ સુમનોહરમ પૂર્ભુવસ્વઃ. ચલો વાલા ભક્તજનો, ગાતુમ યજ્ઞપતયે. ત્યારે મેં પણ ખબર પડે કે આ નારણપર ગુરુકુળની અંદર સતવિદ્યા પર્વ ઉજવાઈ રહ્યો છે. વિજય ધ્વજને લહેરાવી રહ્યા છે વાલા ભક્તજનો. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી નર નારાયણ દેવ કી, શ્રી રાધા કૃષ્ણ દેવ કી. અત્યારે શ્રીફળની જે વિધિ છે, ઉદેવશ્રીઓ ભગવાન કી, શ્રી નર નારાયણ દેવ કી, શ્રી રાધા કૃષ્ણ દેવ કી, શ્રી સત વિદ્યા મહોત્સવ કી. વાહ, સરસ વાલા ભક્તજનો. એક ઝાટકે નારિયેલ ફોડી છે, બાકી તો ઘરને બધાને ખબર જ હોય કેમ ચાલતું હોય. આવો વાલા ભક્તજનો, પોથીને ત્યાં કને લેશે અને એ પોથી યજમાન પરિવારે પોતાના કરકમળોમાં લઈ અને સભા મંડપની અંદર પ્રવેશ કરશે. બધા ભક્તોને બેસવાનું છે. આવતીકાલનો શેડ્યુલ પ્રોગ્રામ ત્યાં કને વિશેષ વાતો થશે. યજમાનનો વિશેષ આશીર્વાદ અને આજકા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નારણપર 20 વર્ષ પૂર્ણ થતા ઉજવી રહ્યો છે સતવિદ્યા પર્વ. ભવ્ય અને દિવ્ય વાલા ભક્તજનો, આજની આપણી પોથી યાત્રા વર્ષોથી દર્શન આપતા સહજાનંદ સ્વામી નરનારાયણ દેવ બહુ મોટી સેવા કરેલી છે. એવા યજમાન શ્રીઓને પણ લાખ લાખ ધન્યવાદ છે. એમના પરિવારના બહેનો, એમને પણ લાખ લાખ ધન્યવાદ છે. આવો દિવ્ય સરસ મજાનો વાતાવરણ રહ્યો, નથી ઠંડી નથી ગરમી, એનો આનંદનો માહોલ આપણા મહારાજે જ્યારે આપણા માટે ઉભો કર્યો હોય. સંકલ્પ કરાવનાર આપણા મહારાજ છે. સંકલ્પને જૂની વ્યવસ્થા મારા ડાબા હાથ ઉપર વ્યવસ્થા છે. ખાસ કરીને અમારા હરિભક્તોની સાથે આ જ સ્ટેજ ઉપર બેસવાનું છે. એટલે બધું આપણી મોટી સેવા અમારા હરિભક્તોએ કરતા હોય ત્યારે આ સતવિદ્યા પર્વની અંદર કર્યો છે. ત્યારે અમારા યશસ્વી યજમાનશ્રીઓ બધાએ સ્ટેજ ઉપર અમારા પૂજ્ય સંતોએ પોથી યાત્રા ધામધૂમથી એ અમારા વડીલ સંતોને પણ લાખ લાખ ધન્યવાદ છે. આવો વાલા ભક્તજનો, આવતીકાલે સતવિદ્યાનો પર્વ આપણે ચાલુ થવાનો છે. બધા હરિભક્તો ભાવથી પ્રેમથી પહોંચી આવજો. કોઈ પણ પ્રકારની ખામી આ સંતો તમારી દેવા નહીં દે. આ ઘર છે અને જેમ દીકરાઓ ગુરુકુળની અંદર રહેતા હોય એવી જ ભાવનાથી આવતીકાલે 5 દિવસ હું પણ ગુરુકુળનો વિદ્યાર્થી છું અને મારા મહારાજ શિક્ષક છે એવા ભાવથી આપણે 5 દિવસ કથાનું શ્રવણ કરવાનું છે. બસ વાલા ભક્તજનો, અત્યારે જેટલા હરિભક્તો પધાર્યા છે તમામ ભક્તો માટે ભોજનની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. એટલે કોઈ પણ હરિભક્ત ભોજન લીધા વગર જાય નહીં.